નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો બેંક નિફ્ટી એક્સપાયરીનો દિવસ? આજે ટ્રેપ તો નથી થયા ને? કેમ કે ટ્રેપ કરે એવું માર્કેટ હતું. આજે ડાઉન સાઈડમાં આપણી પાસે લેવલ હતું 52,000નું રાઉન્ડ લેવલ અને અપસાઇડ માટે 303નું લેવલ હતું 52,303. હવે મોર્નિંગમાં માર્કેટ ઓપન થતાની સાથે જ મેં એક મેસેજ શેર કર્યો હતો કે અપસાઇડ માટે ફરજિયાત પ્રાઇઝ એક્શન સાથે જાજો, ડાયરેક્ટ જતા નહીં. અને જે મિત્રો ડાયરેક્ટ ગયા હશે એની આ હાલત થઈ હશે, આ યાદ રાખજો. કેમ કે કોઈ પણ મેસેજ હું ટેલિગ્રામ ઉપર શેર કરું તો એનું કાંઈક મતલબ હશે, બરાબર. ડાઉન સાઈડ માટે મેં ક્લીન ભાષામાં કીધું હતું કે 1-5 મિનિટનું કેન્ડલ આપણા રેડ ઝોનની નીચે આવી જાય તો પણ ચાલશે. બાકી અપસાઇડ માટે ફરજિયાત માર્કેટ રિટેસ્ટ મારે અને પછી હાઈ બ્રેક કરે તો જ આપણે માનશું. કેમ કે માર્કેટ માટે આ જે એરિયા છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરે છે અને માર્કેટ એક આ ચેનલની અંદર પણ હતું. તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં લેવી. હા, બાકી આજે તમે મને પૂછો કે ભાઈ માર્કેટનો ટ્રેન્ડ આ ચાર્ટને ધ્યાનમાં રાખીને શું છે, આટલા ચાર્ટને, તો ક્લીન વસ્તુ છે કે એકલો અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે ને ચોથો અહીંયા છે. એનો મતલબ એ છે કે માર્કેટ હાયર હાઈ છે. માર્કેટની અંદર આગળનો લો બ્રેક થતો નથી. જ્યાં સુધી માર્કેટની અંદર આ લો બ્રેક નહીં થાય ત્યાં સુધી માર્કેટની અંદર હાયર હાઈ કન્ટિન્યુ રહેશે. એટલે જો આપણું ગ્રીન ઝોન બ્રેક થાય સાથે સાથે આ હાઈ પણ બ્રેક થાય તો આપણે 53,000નું લેવલ જોવા મળી શકે. આ એક ટ્રેન્ડ મુજબની વાત છે. અપસાઇડ માટે આપણી પાસે બે કન્ફર્મેશન મળે. એક તો આપણું ગ્રીન ઝોન પણ બ્રેક થાય, સાથે આ ચેનલનો બ્રેકઆઉટ પણ થાય અને સાથે સાથે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા પણ બ્રેક થાય. પણ આને બ્રેક આજની જેમ કરવો જોઈએ નહીં. આજે બીજી જ કેન્ડલ આ રીતે આમ ઉપર ગઈ અને ત્યાંથી વીક બનાવીને નીચે આવી ગઈ. આ બંને કેન્ડલ પણ સ્ટેટ ઉપર જતી રહી કોઈ પણ જાતના પ્રાઇઝ એક્શન સિવાય. તો બને ત્યાં સુધી આવા ટ્રેડોને એવોઇડ કરવા. માર્કેટમાં એક દિવસ ટ્રેડ નહીં મળે, 2 દિવસ નહીં મળે, કેટલા દિવસ નહીં મળે, આ યાદ રાખજો. પણ કોઈએ ઓવર ટ્રેડિંગ કરવું નહીં. જો એવું લાગે કે માર્કેટની અંદર આપણું એક્સપાયરીવાળું ઇન્ડેક્સ સાઇડવેઝ છે તો એના માટે આપણે સાઈડમાં એક એક્સપાયરી વગરનું ઇન્ડેક્સ પણ એનાલિસિસ કરીએ છીએ તો એમાં કામ કરી લેવું અને એમાં સારી એવી મૂવમેન્ટ પણ છે. તો એ પહેલાં ચેક કરી લઈએ અને ત્યારબાદ આપણે નિફ્ટીના લેવલ પણ જોઈ લઈએ. આ હતું ગઈકાલનું આપણું એનાલિસિસ કરેલું ઇન્ડેક્સ એટલે કે નિફ્ટી, બરાબર. તો નિફ્ટીની અંદર આપણું રેડ ઝોન હતું આ ક્યું હતું 24,241. કે માર્કેટ એને બ્રેક કરે, બ્રેક કરીને રિટેસ્ટ કરે તો 5 મિનિટની કેન્ડલ કરી નાખજો. આ લેવલને બ્રેક કરે છે અને નીચે રિટેસ્ટ પણ કરે છે અને ત્યારબાદ એ ક્લીન ભાષામાં કીધું હતું કે માર્કેટ આ લેવલ પકડાવી દેશે અને એ જ લેવલ ઉપરથી રિજેક્શન પણ આવ્યું છે. મેં એવું કીધું હતું કે ભાઈ જો 1 વાગ્યાની આજુબાજુ આ એરિયામાં પહોંચી જશે ને તો આવડી કેન્ડલો જોવા મળશે, બરાબર. તો આ મિનિમમ 2 વાગ્યા પછી પહોંચ્યું છે એટલે એની સ્પીડ થોડીક ધીમી થઈ ગઈ છે, પણ આવ્યું છે તો ત્યાંથી જ. તો અહીંથી પણ એક હીરો ઝીરો તમે પકડી શકો આ કેન્ડલ પછી અને સારો એવો હીરો ઝીરો મળ્યો છે, આ યાદ રાખજો. તો હંમેશા ટ્રેન્ડની સાથે ચાલો, ટ્રેન્ડની વિરુદ્ધ ચાલવું નહીં. ગઈકાલે આપણે એક ચર્ચા કરી હતી કે ભાઈ અહીંયાથી લાઈવ માર્કેટ ચાલુ હોય તો આપણે શું વિચારીએ તો કે ભાઈ અહીંયા ડબલ બોટમ પણ બન્યા છે અને ડબલ બોટમ બન્યા પછી આ હાઈની ઉપર આ કેન્ડલનું ક્લોઝિંગ છે તો હું અહીંયાથી એઝ એ આ કેન્ડલનો એસએલ મારી અને આ ટાર્ગેટ સાથે બેસી શકું જો લાઈવ માર્કેટ હોય તો. અને સેમ વસ્તુ એ આપણે જોવા મળી. તો હંમેશા ચાર્ટને રીડ કરો અને કાંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો કે ભાઈ આગળનો હાઈ લો બ્રેક થાય છે, નથી થતો એનો મતલબ કે અહીંયાથી આ લેવલ ઉપર બાયર છે. હવે આવતીકાલે શું થઈ શકે નિફ્ટીની અંદર, બરાબર.
તો એમાં પણ આ લેવલ મહત્ત્વનું હશે, યાદ રાખજો. જે આપણે ઇન્ડેક્સની અંદર જોઈએ, પણ આ તો ગઈકાલની વાત થઈ. હવે આવતીકાલે માર્કેટની અંદર આપણે બે ઇન્ડેક્સનું એનાલિસિસ કરશું. એક તો નિફ્ટી બેંક અને બીજું નિફ્ટી. બરાબર. તો સૌ પ્રથમ આપણે એક્સપાયરીવાળા ઇન્ડેક્સ ઉપર જશું અને એનું એનાલિસિસ કરશું કે ભાઈ માર્કેટની અંદર શું કરી શકાય. તો આપણા માટે મહત્ત્વના લેવલ છે બે, અપસાઇડ માટે અને ડાઉનસાઇડ માટે. અને મોસ્ટ ઓફ આ બંને લેવલ જ મેન છે, પણ છતાંય આપણે એક રિસ્કી ટ્રેડર માટે અથવા તો એક થોડું રિસ્કી સાથે આ બે લેવલ આપણે કાઢ્યા છે કે અહીંયાથી નીકળ્યા પછી એ અહીંયા તો જશે, એ કન્ફર્મ છે. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને આ સ્ટ્રોંગ સપોર્ટ છે. 24,126 જ્યાં સુધી આની નીચે નહીં નીકળે ત્યાં સુધી નિફ્ટીની અંદર સ્ટ્રોંગ મુવમેન્ટ નહીં આવે, અને 24,450 આની ઉપર નહીં નીકળે ત્યાં સુધી સ્ટ્રોંગ મુવમેન્ટ અપસાઇડ નહીં આવે. સરસ મજાનો નાગિન ડાન્સ જો ચાલુ છે, આવો ને આવો નાગિન ડાન્સ ચાલુ રહેશે જ્યાં સુધી આ બંને લેવલની બહાર નહીં નીકળે ત્યાં સુધી. તો આપણે કેવી રીતે કામ કરવું? હું એક મારો પર્સનલ વ્યૂ કહું છું કે માર્કેટ જ્યાં સુધી આજે એક ટ્રેન્ડ લાઈન મારી લેવાની આ રીતે, આની નીચે નથી આવતું ને ત્યાં સુધી સમજવાનું કે આ ટ્રેન્ડ કન્ટિન્યુ છે. મતલબ કે આ જગ્યાએ એ સપોર્ટ લે છે. આ 15 મિનિટનો ચાર્ટ છે, સમજજો આ વસ્તુ. બરાબર. તો જ્યાં સુધી એક કન્ફર્મેશન આપણી પાસે એ છે કે આની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી માર્કેટ પોઝિટિવ છે, નેગેટિવ નથી. બીજી વસ્તુ, સાથે સાથે આપણું ગ્રીન ઝોન પણ પાર થાય તો આપણે 450 સુધીની મૂવમેન્ટ જોવા મળી શકે. બરાબર. તો એક વ્યૂ મારો એ છે કે માર્કેટ જો ક્યાંક ફ્લેટ ઓપન થઈ જાય અને આપણી આ ટ્રેન્ડ લાઇનનો પણ સપોર્ટ લે અહીંયા અને આપણો આ ગ્રીન ઝોન પાર કરે તો અહીંયા મોર્નિંગમાં આપણે 100 પોઈન્ટની મૂવમેન્ટ જોવા મળી શકે. આ પહેલી કન્ડિશન. અહીંયાથી માર્કેટ એક સરસ મજાની કેન્ડલ આપીને રિજેક્શન પણ આપી શકે, કેમ કે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આની ઉપર નીકળશે તો વળી પાછું 70 પોઈન્ટની અપસાઇડની મૂવમેન્ટ છે. મોટી મૂવમેન્ટની આશા હાલની પોઝિશનમાં અપસાઇડ માટે રાખી શકાય એવી પોઝિશન મને દેખાતી નથી, કેમ કે ગમે ત્યારે સેલર, આ બધા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, આમાંથી ગમે ત્યાંથી સેલિંગ આવવાની પોસિબિલિટી છે. પણ સ્ટ્રોંગ સેલિંગ આ એરિયા પછી આવશે, યાદ રાખજો. આ એરિયાની નીચે સસ્ટેન થશે માર્કેટ 15 મિનિટની કેન્ડલ, તો જ આ એરિયાની અંદરથી સેલિંગ આવી શકે, યાદ રાખો. તો લેવલ ઉપર કામ કરશું. છતાંય કંઈ એવું હશે તો ટેલિગ્રામ ઉપર અપડેટ કરી દઈએ. આજે પણ કીધું હતું નિફ્ટી બેંકની અંદર કે 52,000 સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરે છે અને 52,200 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરે છે. 52,200ની નીચે ઉપર એક કેન્ડલનું બ્રેકઆઉટ થયું એટલે 200 પોઈન્ટની મૂવમેન્ટ આપણે અપસાઇડ જોવા મળી. પણ જો તમે કેપ્ચર કરી શક્યા હોય તો, કેમ કે આવડી મોટી કેન્ડલ ગઈ, નીચે એવડું રિટેસ્ટ પણ આવ્યું, જો એ જગ્યા ઉપર તમે બાય કરી શક્યા હોય તો. બરાબર. તો આવું કોઈ પણ વ્યૂ હશે તો ટેલિગ્રામ ઉપર શેર કરીશ. ટેલિગ્રામ જોઈન ન કર્યું હોય તો કરી લેજો. વાત કરીએ નિફ્ટી 50ના લેવલની, તો 24,336ની ઉપર માર્કેટ નીકળશે તો 24,450 સુધી માર્કેટ જઈ શકે. જો આની ઉપર અહીંયા રેન્જ બનાવીને અપસાઇડ માટે નીકળશે તો નેક્સ્ટ લેવલ છે 24,537, અને 537ની ઉપર જો સસ્ટેન થાય, પોસિબિલિટી બહુ ઓછી છે પણ થાય તો 24,667 અહીંયા સુધી પણ માર્કેટ આવી શકે ધીમે ધીમે. બરાબર. તો સ્ટ્રોંગ બુલિશ થઈ જશે. બરાબર. ડાઉન સાઇડ માટે 24,242ની નીચે જો માર્કેટ નીકળશે તો 24,126 કન્ફર્મ બતાવશે. બરાબર. આ લેવલ, અને આ લેવલને જો માર્કેટ પ્રાઇઝેક્શન સાથે બ્રેક કરે તો 24,000નું રાઉન્ડ લેવલ, મતલબ 24,940, અને
23,810 સુધી પણ માર્કેટ આવી શકે. આ એરિયામાંથી ફરી બાયર એક્ટિવ થશે, કેમ કે જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરતા હતા જે લેવલ, એ હવે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. યાદ રાખજો, આ લેવલ ઉપરથી ફરી બાયર એક્ટિવ થશે. અહીંયા સાથે સાથે એક ચેનલ પણ આવે છે. આ લેવલ ઉપર એક ચેનલ પણ છે, તો એ ચેનલનું પણ ધ્યાન રાખવું. તો નોટ કરી લ્યો, 24,242થી નીચે 24,126, 23,940. ફરી વાર લખી દઉં છું, અને મોટું ગણીએ તો 23,800 અહીંયા સુધી માર્કેટ ડાઉન સાઈડ આવી શકે. બરાબર, આ તો વાત થઈ નિફ્ટીની. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટીની, કે બેંક નિફ્ટીમાં આપણે શું જોવા મળી શકે. બેંક નિફ્ટી માટેના લેવલ નોટ કરી લ્યો. 52,560, 52,560ની ઉપર જો માર્કેટ નીકળે તો 52,995, એટલે 53,000, અને 53,000ની ઉપર નીકળે તો 53,242. સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે આ બંને. આમાંથી ગમે ત્યાંથી ડબલ ટોપ મળે, શૂટિંગ સ્ટાર મળે, અને એનું રિટેસ્ટ મળે તો નાના એવા એસએલ સાથે એકવાર સેલની પોઝિશન બનાવી શકાય. આ લેવલો ઉપરથી ડબલ ટોપ મળી જાય આ લેવલ ઉપર જ અહીંયા, અને એ 15 મિનિટ ના મળે તો સોનામાં સુહાગણ એના જેવી પરિસ્થિતિ જોવા મળી શકે. અને આ બંને લેવલ કન્ફર્મ જોવા મળી શકે જો અહીંયાથી રિજેક્શન આવે તો. બરાબર, ડાઉન સાઈડ માટે 52,237 આ લેવલ બ્રેક થશે તો સાથે ચેનલનો બ્રેકડાઉન પણ થશે. બ્રેકડાઉન થશે તો એને રિટેસ્ટ મારીને ડાઉન આવશે તો 52,016, 51,798 અને 51,522 આ લેવલ સુધી માર્કેટ આવી શકે. યાદ રાખજો. અને આનાથી નીચે આવે તો એ એક લેવલ છે 51,219. 4 લેવલ ડાઉન સાઈડ માટે ઓપન થઈ શકે જો માર્કેટ સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ બનાવે તો. એવા કેસની અંદર કે માર્કેટ ડાઉન જ ઓપન થાય, ફરી રિટેસ્ટ મારે, અને ફરી પાછું અહીંયાથી રિજેક્શન લે, તો આ બધા લેવલો આવી શકે ડાઉન સાઈડ માટે. બરાબર, તો મિત્રો આપણા લેવલો વર્ક કરે છે કે નહીં, હજુ આપ સૌ મિત્રો કોમેન્ટ કરવામાં થોડી શું કહેવાય તકલીફ પડે છે કે શું એ નહીં સમજાતું, પણ કમસે કમ પ્રોફિટ કર્યો છે કે લોસ એ અમને જણાવશો તો અમને ખ્યાલ પડશે કે હજી અમારે કેવા વિડીયો બનાવવાની જરૂર છે. બરાબર, ઘણા મિત્રો શેર કરે પણ છે અને અમુક મિત્રો શેર કરતા નથી. તો જેટલી કોમેન્ટ કરશો એટલી અમને વધારે ખ્યાલ પડશે અને અમને ઉત્સાહ પણ જળવાઈ રહેશે. અને એને કારણે યુટ્યુબ સર્ચની અંદર પણ આપણો વિડીયો આવશે તો બીજા મિત્રો પણ ઓવર ટ્રેડિંગથી બચી શકશે. તો વધુમાં વધુ વિડીયોને શેર કરો. આપના જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય, ટેલિગ્રામ હોય, એમાં શેર કરો. તમારા મિત્રોને પણ શેર કરો જેથી કરી એ પણ ઓવર ટ્રેડિંગથી બચી શકાય. બરાબર, અને વિડીયોને બને ત્યાં સુધી લાઇક અને કોમેન્ટ કરવાનું રાખો જેથી કરીને યુટ્યુબ સર્ચની અંદર આપણો આ વિડીયો આવે અને વધુમાં વધુ આપણા ગુજરાતી ભાઈઓ આપણી સાથે જોડાય અને ઓવર ટ્રેડિંગથી બચે. એવી એક આપણી એક પ્રયાસ છે કે ભાઈ આ વસ્તુથી આપણા જ મિત્રો બચી શકે. તો એમાં અમને સાથ અને સહકાર આપશો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.